બનાસકાંઠાના અંબાજી નજીક પાડલિયા ગામે જે હિંસક ઘટના ઘટી હતી તે મુદ્દે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આ પાડલિયા ગામની મુલાકાત લેવા રવાના થયા હતા। આ દરમિયાન તેઓએ અંબાજી ખાતે ગબ્બરમાં માતાજીના દર્શન કર્યા હતા। તેઓએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અંબાજી માતાના દર્શન કરીને પાડલિયા ગામમાં થયેલી ઘટનાની હકીકત જાણવા માટે જઈ રહ્યા છીએ। કોઈ પણ સમસ્યાનું સમાધાન હિંસાથી થતું નથી, પરંતુ આ હિંસા થઈ છે એટલે આ ઘટનાના મૂળમાં જઈને કોના આદેશથી આ ઘટના ઘટી છે તથા આવનાર દિવસોમાં આ પ્રકારની ઘટના ન બને અને અમે કઈ રીતે મદદરૂપ થાય તેને લઈને આજે અમે ગામની મુલાકાતે જઈએ છીએ। ત્યાં સ્થળ અને લોકોની મુલાકાત કરીને જાણીશું કે સત્ય હકીકત શું છે। બાદમાં સૌને હકીકત જણાવીશું। ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે અમને સમાનતાની ધારામાં લાવવામાં નહીં આવે તો આદિવાસી સમાજ સ્વશાસનની માંગ કરશે। પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પણ કહ્યું હતું કે આવનાર દિવસોમાં દેશના 29 રાજ્યો માટે વિચારીશું। આ પ્રક્રિયા 1-2 દિવસની નથી, પરંતુ આમાં વર્ષો લાગી શકે તેમ છે। પરંતુ મને લાગે છે કે દેશનું 29મું રાજ્ય ભીલ પ્રદેશ અસ્તિત્વમાં આવશે। જ્યારે ભીલ પ્રદેશ બનશે અને જે પણ સરકાર ભીલ પ્રદેશ બનાવશે તેમના તરફ આદિવાસી સમાજ અને આદિવાસી આગેવાનોનો ઝુકાવ રહેશે અને આદિવાસી લોકોનો સર્વાંગી વિકાસ કઈ રીતે થાય એ રીતે બધા જ લોકો સાથે મળીને આદિવાસી સમાજનો વિકાસ કરશે। જે પાડલિયા ખાતે જે હિંસક ઘટના ઘટી હતી ત્યાંની મુલાકાતે જઈ રહેલા છે, ત્યાંની સત્ય હકીકત જાણવા માટે અમે જઈ રહેલા છે। અને જે પણ ઘટના ઘટી છે ત્યારે એટલું તો અમે જરૂર કહીશું કે કોઈ પણ સમસ્યાનું સમાધાન હિંસાથી નથી થતું, છતાં હિંસા થયેલી છે ત્યારે તેના મૂળમાં જઈને કોના આદેશથી કોની સૂચનાથી આ આખી ઘટના ઘટી છે અને એમાં જે કાનૂની કાર્યવાહી થયેલી છે ત્યારે કાનૂની કાર્યવાહીમાં પણ આવનારા દિવસોમાં એ બંને પક્ષોને કઈ રીતના અમે એમાં આગળ મદદરૂપ બનીએ અને આવનારા દિવસોમાં આવી ઘટના ન ઘટે, આવી હિંસા ન બને એ માટેની અમે કઈ રીતના પ્રયાસો કરીએ, મદદરૂપ થાય એને લઈને આજે અમે ત્યાં મુલાકાતે જઈએ છીએ। ત્યાં જઈશું, ત્યાં સ્થળની મુલાકાત કરીશું, લોકોની મુલાકાત કરીશું, જાણીશું અને બાદમાં સત્ય હકીકત સૌને અમે જણાવીશું। છેતરભાઈ, એક વસ્તુ બીજું પૂછી લઈશ કે જે રીતનું આપનું એક નિવેદન હતું કે જો મોદી સરકાર જે છે એ ભીલિસ્તાન તરીકે જો જાહેર કરે તો બધા જે નેતાઓ છે આદિવાસી નેતા બધા ભાજપમાં જોડાવા માટે તૈયાર છે। આદિવાસી સમાજને સંવિધાનિક અધિકારો મળ્યા છે, જેમ કે જળ, જંગલ, જમીન પરના એમના પોતાના અધિકારો છે, ખનિજો પરના અધિકારો છે અને સમતા જજમેન્ટ હોય, વેદાંતા જજમેન્ટ હોય, સુપ્રીમ કોર્ટના જજમેન્ટ હોય અને બંધારણનો આર્ટિકલ 244 હોય, પૈસા એક્ટ 1996 હોય, એમાં પણ જણાવવામાં આવ્યું છે કે 9 લોકસભા ન વિધાનસભા સબસે ઊંચી ગામસભા અને ગામસભાની પરવાનગી વગર જ્યારે બારોબાર તંત્ર આવે ને અમારી જમીનો છીનવાય ત્યારે અમારે સ્વાભાવિકપણે સરકારને કહેવું પડે છે કે ભાઈ દેશના વિકાસમાં અમે આટલું મોટું યોગદાન આપ્યું હોય અને આજે અમારા લોકોના ઘરો તોડી પાડવામાં આવે, જમીનો છીનવી લેવામાં આવે અને અમને સમાનતાની ધારામાં નહીં લાવવામાં આવે તો આદિવાસી સ્વશાસન અને સ્વશાસનની માંગ કરશે। જે પ્રકારે ગુરુ ગોવિંદજીએ માનગઢ ધામમાં માંગ કરી હતી એ રીતના આવનારા દિવસોમાં માંગ કરશે। અને તમે જોયું હશે માનનીય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પણ અમારા ડેડિયાપાડામાં આવ્યા અને એમણે પણ કીધું, આગળ અમિત શાહ પંચમહાલમાં આવ્યા હતા, એમણે પણ કીધું હતું કે આવનારા દિવસોમાં દેશના 29મા રાજ્ય માટે વિચારીશું અને 1-2 દિવસની વાત નથી, વર્ષો વીતશે પણ મને લાગે છે દેશનું 29મું રાજ્ય જ્યારે બનશે ત્યારે ભીલ પ્રદેશ અસ્તિત્વમાં આવશે। જ્યારે આવશે ત્યારે આ જે નેતાઓ છે આદિવાસી નેતાઓ ભાજપમાં જોડાશે। જે પ્રકારે આદિવાસી સમાજ જે રાજસ્થાનનો હોય, મહારાષ્ટ્રનો હોય, મધ્યપ્રદેશનો હોય કે ગુજરાતનો હોય એમને પણ સ્વશાસનની માંગ મોટે ભાગે આજે ઉઠાવી છે અને બંધારણની જોગવાઈ છે ભાગ 3માં તમે જોશો ભાષાની આધારે રાજ્ય બન્યા છે, જાતિના આધારે રાજ્ય બન્યા છે। ત્યારે આવનારા દિવસોમાં ભીલ પ્રદેશ બનશે, જે પણ સરકારો બનાવશે મને લાગે છે એ તરફ આદિવાસી સમાજનો ઝુકાવ હશે, નેતાઓનો ઝુકાવ હશે અને સર્વાંગી વિકાસ આદિવાસીઓનો કઈ રીતના થાય એ રીતના બધા જ લોકો સાથે રહીને આવનારા દિવસોમાં વિકાસ કરશે।